સમાચારની શરૂઆત કરીએ તો સમાચાર સામે આવ્યા છે। વલસાડમાં આસારામે સાધકો સાથે મુલાકાત કરી છે। તો વલસાડથી સમાચાર સાધકોના ઘરે ઘરે જઈને આસારામે મુલાકાત કરી છે। ત્યારે મીડિયા પહોંચતા આસારામે છત્રીથી મોઢું છુપાવ્યું। તો સાધકોએ રૂમાલથી કેમેરો ઢાંકવાનો પ્રયાસ કર્યો હતો। તો સમાચાર સામે આવ્યા છે। સાધકોના ઘરે ઘરે જઈને આસારામે મુલાકાત કરી હતી। વલસાડથી સમાચાર વલસાડમાં આસારામે સાધકો સાથે મુલાકાત કરી હતી, જેમાં સાધકોના ઘરે ઘરે જઈને આસારામે મુલાકાત કરી। તો મીડિયા પહોંચતા જ આસારામે છત્રીથી મોઢું પણ છુપાવવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારે સાધકોએ રૂમાલથી કેમેરો ઢાંકવાનો પ્રયાસ કર્યો હતો। તો વલસાડથી સમાચાર સામે આવ્યા છે। સાધકોના ઘરે ઘરે જઈને આસારામે મુલાકાત કરી હતી। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। વલસાડમાં આસારામે સાધકો સાથે મુલાકાત કરી છે, જેમાં સાધકોના ઘરે જઈ અને આસારામે મુલાકાત કરી હતી, તેઓની સાથે વાતચીત કરી છે। મીડિયા પહોંચતા જ આસારામે છત્રીથી મોઢું છુપાવ્યું। તો સાધકોએ રૂમાલથી કેમેરા ઢાંકવાનો પણ પ્રયાસ કર્યો હતો। તો આપણી સાથે સંવાદદાતા મયુર જોશી વલસાડથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી, વલસાડમાં આસારામે સાધકોના ઘરે ઘરે જઈને મુલાકાત કરી છે, શું છે વિગત? ચોક્કસથી દુષ્કર્મના આરોપી આસારામે વલસાડ શહેરની મુલાકાત કરી છે। ફક્ત એક વલસાડના સરદાર હાઇટ્સ પર નહીં, પરંતુ પાલી હિલ, ભાગડાવાળા, કોસંબા સહિત અનેક વિસ્તારોની અંદર આસારામે પોતાના સમર્થકો તેમજ સાધકો સાથે મુલાકાત કરી છે। આપણે દ્રશ્યો બતાવીશ। આ વલસાડના સરદાર હાઇટ્સના દ્રશ્યો છે। વલસાડના સરદાર હાઇટ્સની અંદર જે પ્રમાણે આસારામ અહીં આવ્યા હતા અને મીડિયાની સામે પણ છત્રી ઝાંકીને મોઢું છુપાવવાનો પ્રયાસ કર્યો હતો। મીડિયાએ જ્યારે પ્રશ્ન પૂછવાનો પ્રયાસ કર્યો ત્યારે સમર્થકો અને સાધકોએ મીડિયાના કેમેરા ઉપર પણ તરાપ મારી હતી અને સીધી વાત હતી કે આસારામ વચગાળાના જામીન પર જ્યારે નીકળ્યા છે, આસારામને જ્યારે વચગાળાના જામીન મળ્યા છે, આસારામની તબિયત નાતંદુરસ્ત હોવાના કારણે જામીન મળ્યા છે, ત્યારે સમર્થકો અને સાધકોની સામે કેમ આસારામ આવ્યા હતા? મોટી સંખ્યામાં સમર્થકો અને સાધકો અહીં સરદાર હાઇટ્સની અંદર ઉપસ્થિત થયા હતા। કહેવાય છે કે પોલીસ પણ હતી, પરંતુ શું નિયમનો ભંગ ન કહેવાય? આસારામની સીધી વાત છે કે આસારામ જે છે તેમના ભક્તોની પણ લાગણી હોય છે, લાગણી સમજી શકાય છે, સીધી વાત છે। એ ભક્તોની લાગણીને સમજીને આવ્યા હોય કે પછી કઈ રીતે આવ્યા હોય તે તો જોવાનું રહ્યું। વલસાડના સરદાર હાઇટ્સની વાત નથી આવતી, પરંતુ વલસાડના પાલીલ હોય, પ્રમુખ પાર્ક હોય, એ તમામે તમામ જગ્યા પરથી આસારામ આવ્યા હતા અને છત્રી પર પોતાનું મોઢું ઢાંકવાનો પ્રયાસ કર્યો હતો। સૌ પ્રથમ તો મીડિયાએ જયારે પ્રશ્ન પૂછ્યો ત્યારે મીડિયાના કેમેરાને પણ તરાપ મારવામાં આવી હતી। આસારામ 2013ની અંદર જયારે એમના ઉપર કેસ નોંધાયો હતો, આજીવન કેદની સજા છે, 6 મહિનાના વચગાળાના જામીન છે। એક જે નાબાલિગ છે એની સાથે દુષ્કર્મનો આરોપ લાગ્યો છે, તે આસારામને હવે વલસાડની અંદર જોવા મળ્યા હતા। અહીં એક સ્થાનિક બેન છે, તેમને પૂછવાનો પ્રયાસ કરી। શું નામ છે? મારું નામ દીક્ષા દેસાઈ છે, સરદાર હાઇટ્સ છું। ગઈકાલની જે વાત કરું તો અહીંયા એક સરદાર હાઇટ્સ ખાતે સાધક રહે છે આસારામજી બાપુના, અને વાત એવી જાણવા મળી કે જે સાધક રહે છે એમના માતૃશ્રીની તબિયત નાદુરસ્ત હતી, એટલે એમની તબિયત ખબર અંતર પૂછવા માટે આસારામજી અહીંયા આવ્યા હતા। અને જી હા, હું વાત કરું તો ખૂબ જ મોટી સંખ્યામાં એમના સાધકો પણ અહીંયા આવ્યા હતા દર્શન માટે। મીડિયા પણ આવી હતી અને મીડિયાને તરાપ મારવામાં આવી હતી, કેમેરા પર તરાપ મારવામાં આવે છે। જી ચોક્કસથી મયુરભાઈ, હું એ સમયે અહીંયા હાજર નહીં હતી, હું વલસાડ ટાઉનમાં નહીં હતી એ સમય, પણ હા, એવી વાતો ચોક્કસથી જાણવા મળી છે કે આવી રીતના મીડિયાની ટીમ જયારે મીડિયા કર્મી અહીંયા આવ્યા ત્યારે એમના કેમેરા પર તરાપ મારવામાં આવી હતી અને છત્રી દ્વારા મોઢું છુપાવવામાં આવી રહ્યું હતું। શું કારણ છે? જો તમે પેરોલ પર છૂટ્યા હોય, હવે કાયદાકીય ગૂંચવણ છે, એમાં આપણે વધુ કંઈ કહી ન શકીએ, પરંતુ જ્યાં શ્રદ્ધા અને આસ્થાનો વિષય આવે છે તો સાધકો તો ખૂબ જ મોટી સંખ્યામાં હતા। અને માત્ર સરદાર હાઇટ્સ ખાતે નહીં, અહીંયા જે સાધક છે એમના માતૃશ્રીની તબિયત પૂછવા આવ્યા હતા। અને ત્યારબાદ અહીંયાથી સામે જો વાત કરું તો પ્રમુખ પાર્ક સોસાયટી છે, પ્રમુખ પાર્ક અને ત્યારબાદ પાલી હિલ અને વલસાડના અન્ય વિસ્તારોમાં પણ ગયા હતા। પણ કાયદાની જો વાત કરીએ તો પેરોલ પર જેમને જામીન મળ્યા છે અને એનું જે કારણ દર્શાવવામાં આવ્યું હતું કે એમની પોતાની તબિયત જે નાદુરસ્ત છે, તો આટલી જર્ની ગુજરાત સુધી અને વલસાડ સુધી
ત્યારે એક પ્રશ્ન પણ ઉભો થાય છે, પણ હવે શ્રદ્ધા અને આસ્થાની વાત છે, ત્યાં વધુ કઈ હું કહી ના શકું. પ્રશ્ન તો એ પણ ઉભો થાય છે કે આજે જીવન ખેતીમાં 6 મિનિટ એક જે નાની એવી દીકરી છે તેના પર દુષ્કર્મ આરોપ છે. શું લાગે છે જાહેરમાં શું લાગે? જી ચોક્કસ. એક મહિલા તરીકે હું કહું અને જાગૃત તરીકે કે ખૂબ જ સખત અને સખત શબ્દોમાં આપણે વખોડી કાઢી કૃત્ય એક સાથે થયું હતું એને આપણે નકારી તો ન જ્યાં સુધી કાયદા વાત છે, જે 6 મહિનાના વાત છે, ત્યારે કઈ રીતે પરમિશન મળી એ પણ એક પ્રશ્ન છે. 13 ની અંદર જે બનાવ બન્યો હતો ત્યારબાદ જે આજીવન કેદની સજા મળી હતી તે આસારામ વલસાડની અંદર જોવા મળ્યો હતો. પણ સૌથી મોટી વાત છે કે આસારામ જયારે નીકળ્યા ત્યારે પોતાને છત્રીથી મોઢું છુપાવવું પડ્યું હતું. મીડિયાના કેમેરાને તરાપ મારવી પડી હતી. ત્યારે કેટલું યોગ્ય કહેવાય, શું કાયદાનું ઉલ્લંઘન કહેવાય કે નહીં, એ પણ એક પ્રશ્ન ઉભો થયો છે. જી બિલકુલથી મારું જાણકારી આપવા બદલ આપનો આભાર. તો મીડિયા પહોંચતા જ આસારામે છત્રીથી મોઢું છુપાવ્યું હતું. તો સાધકોએ રૂમાલથી કેમેરા ઢાંકવાનો પણ પ્રયાસ કર્યો હતો. તો સાધકોના ઘરે ઘરે જઈને આસારામે આ મુલાકાત કરી છે. તો આ સમાચાર વલસાડથી સામે આવ્યા છે. વલસાડમાં આસારામે સાધકો સાથે મુલાકાત કરી હતી. સાધકોના ઘરે ઘરે જઈ અને મુલાકાત કરી છે. તો સાધકો સાથે વાતચીત પણ કરી હતી, જેમાં મીડિયા પહોંચતા જ આસારામે છત્રીથી મોઢું છુપાવ્યું. તો સાધકોએ રૂમાલથી કેમેરા ઢાંકવાનો પ્રયાસ પણ કર્યો હતો. તો સાધકોના ઘરે ઘરે જઈને આસારામે મુલાકાત કરી હતી. સાધકોથી જે મુલાકાત કરી અને સાથે જ જ્યારે મીડિયા આવ્યું ત્યારે છત્રીથી મોઢું છુપાવવાનો પણ પ્રયાસ કર્યો. તો આપણી સાથે વડોદરાથી સત્યમ સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે લાઈવ. જી સત્યમ, વલસાડમાં જ્યારે આસારામ સાધકોના ઘરે ઘરે જઈને એક તરફ મુલાકાત કરી રહ્યા છે, જ્યારે મીડિયા આવે છે ત્યારે છત્રીથી મોઢું છુપાવવાનો તો એવો પ્રયાસ કર્યો છે, શું વિગતો? બિલકુલ આપણે જોવા જઈએ તો જે પ્રમાણે આસારામ બાપુની જયારે અટકાયત થઈ હતી, ખાસ કરીને વાત કરીએ તો એપ્રિલનો મહિનો હતો 2018 જ્યારે તેમની અટકાયત કરી હતી. તેના પહેલા જ તેમના જે સાધકો છે, જે અનુયાયીઓ છે, તેમના દ્વારા કેવા પ્રકારની પ્રતિક્રિયા આપવામાં આવી હતી અને કેવી રીતે માહોલ ઉભો કરવામાં આવ્યો હતો. આપણે જોઈ શકીએ જે પ્રમાણે જો આપણે વાત કરીએ કે એક આધ્યાત્મિક ગુરુ અને તે આધ્યાત્મિક ગુરુઓના સાધકો કેવા હોવા જોઈએ તેવી આપણે જો વાતો કરતા હોય અને તેમાં જયારે તેમને અટકાયતી પગલા તેમના ઉપર લેવામાં આવતા હોય ત્યારે એ સાધકો કેટલા એગ્રેસિવ થતા હોય અને કેવી રીતના વ્યવહાર કરતા હોય તે આપણે સૌ કોઈએ જોયેલું છે. ખાસ કરીને વાત કરીએ 6-7 વર્ષ બાદ જયારે તેઓ જેલમાં હતા, 6-7 વર્ષ બાદ આગળ એમને જે પ્રમાણે મેડિકલના કારણોસર સુપ્રીમ કોર્ટ દ્વારા તેમને જામીન આપવામાં આવેલા, ઇન્ટરિમ જામીન આપવામાં આવેલા હતા. ત્યારબાદ પણ આપણે જોઈ શકીએ કે જે પ્રમાણે તેમના સાધકો જયારે તેમને આવકારતા હતા તેવી રીતના પણ કેવી રીતનો માહોલ હતો. એટલે એક વસ્તુ ચોક્કસ છે કે આ જે પ્રકારે જે વસ્તુ બનવા પામી છે તે મીડિયાને ખાસ કરીને મીડિયા માટે ખૂબ ખરાબ કહી શકાય. એનું કારણ છે મુખ્ય કારણ કે મીડિયાના સ્વતંત્રતા પર આ પ્રહાર કરવામાં આવ્યો છે. બીજી વસ્તુ આપણે જોવા જઈએ તો કાયદાની વ્યવસ્થા ક્યાં હતી, કારણ કે જયારે આ બનવા પામ્યું હતું એક ધર્મગુરુ આવે છે, એક આધ્યાત્મિક ગુરુ આવે છે, તો સૌ કોઈ તેના દર્શન કરી શકે, તેનો લાભ લઈ શકે તેવી રીતની વાતો આપણે જોઈએ. પણ આટલા વર્ષો જયારે તમે એક કારાવાસમાં હતા અને તે કારાવાસમાંથી તમે બહાર આવ્યા છો ત્યારે મીડિયા જયારે તમને એના પ્રશ્નો જે છે મીડિયા પાસે જે બાકી છે ત્યારે મીડિયા તમને પૂછવા જાય છે. કારણ કે આના પહેલા જયારે વાત કરીએ ખાસ કરીને તો જયારે પેલો સબ જ્યુરિડિક્શન મેટર હતો ત્યારે એવું કહેવામાં આવતું હતું કે અત્યારે સબ જ્યુરિડિક્શન મેટર છે એટલે અત્યારે કોઈ પણ સવાલો જવાબોનો આપી શકાય તેમ નથી. તો જયારે હવે તમે જામીન પર આવ્યા છો, જયારે તમે તમારા સાધકોને ઘરે ઘરે મળવા જઈ રહ્યા છો ત્યારે કેમેરો રૂમાલથી ઢાંકવાનો કે છત્રીથી મોઢું છુપાવવાનું તે સમય નથી. હવે તો તમારે આઉટસ્પોકન તમારે ફ્રેન્ડ થઈને બહાર આવવું પડશે કે તમે જે પ્રમાણે તમને આ જે બલાત્કારના કેસમાં ને એનામાં તમને જો અંદર નાખ્યા છે તો એનું શું મુખ્ય કારણ છે, કેવા પ્રકારના આ કારણો હતા, કેવા પ્રકારના પરિબળો હતા, એ બધું તમારે સામે એને કેવું પડશે. જયારે તમારા સાધક જ તમારી સામે રૂમાલ ઢાંકવાની વાતો કરે છે, તમને છત્રીથી મોઢું છુપાવવું પડે છે, એનો અર્થ એક સ્પષ્ટ થઈ જાય છે કે જે કઈ છે તે તેમને પણ ખબર છે કે આ વસ્તુ ઘટના બની હશે
તો ત્યારે જઈને તે મોઢું છુપાવવાની અને તેના જે સાધકો છે તે આ ઉપરથી જ્યાર સુધી ઇન્સ્ટ્રક્શન ના આવ્યા હોય ત્યાર સુધી આવું થવું અશક્ય છે. ખાસ કરીને વાત કરીએ તો જામીન પણ તેમને જે મળ્યા છે તે પણ શરતોના આધીન તેમને મળેલા છે. ખાસ કરીને બીજી આપણે વાત કરીએ તો જે પ્રમાણે આશ્રમ જે ટ્રસ્ટ છે તો તેની પરિસ્થિતિ સંભાળે પૂરતા પણ પ્રયાસો કર્યા છે કે કેમ તે પણ જોવાનું છે. અનેક એવા સવાલ ઉઠવા પામ્યા છે કે કાયદાની વ્યવસ્થાની આપણે ખાસ કરીને વાત કરીએ તો તેની જયારે ઘટના બની છે ત્યારબાદ જે પોલીસ બંદોબસ્ત હતો તે પોલીસ બંદોબસ્ત શું કરતો હતો તો અનેકો એવા સવાલો છે અને આ ખરેખર એક મીડિયાની સ્વતંત્રતા પર એક પ્રહાર ગણી શકાય. કારણ કે આટલા સમયથી જયારે તમે 2018ની પહેલાની આપણે વાત કરીએ જયારે તેઓ આ પ્રવચનો આલતા હતા, જયારે તે આ લોકોને કાઉન્સિલના આધ્યાત્મિકના તરફે લઈ જતા હતા ત્યારે મીડિયાએ તેમને ફોટો સેવા ભરીને તેમને સપોર્ટ કર્યો હતો. જયારે આ વસ્તુ ઉજાગર થઈ છે તો મીડિયાનું કામ જ છે કે સત્ય ઉજાગર કરવાનું અને જે સત્યનો જે દર્પણ છે તે સમાજ સામે મૂકવો તો મીડિયાનું કામ જ છે. તો જયારે તમારું આ પુરાવો જયારે તમને 2018માં જયારે તમે આ તમારા સામે આ કેસ બન્યો તમે અંદર ગયા, આ પુરાવો થયો અને ત્યારબાદ આજે તમે 6-7 વર્ષ બાદ તમને એક ઇન્ટરિમ જામીન પણ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવે, હવે તમે શરતોના એનામાં તમે આવીને પાછા બહાર આવ્યા છો. તો અનેક એવા સવાલો મીડિયા પાસે પણ છે અને મીડિયા પોતા માટે નથી પૂછતી, મીડિયા જનતાનો અવાજ બનીને પૂછી રહી છે. એ જનતાને પણ જાણવું છે કે આટલા વર્ષ સુધી આ માણસ શાંત કેવી રીતે બેસી શકે છે, એમના પાસે પણ કોઈ જવાબ હશે. હું માનું છું કે તમે આધ્યાત્મિક લાઈનમાં હોય તો તમારે આ તમારા માટે મૌન સૌથી મોટું સાધન હોય. જેટલું મૌન રહો એટલો માણસ પાવરફુલ ગણી શકાય એવું માની શકાય. પણ હવે તો સમય એ છે કે હવે તમારે કેવું પડશે, કારણ કે તમારા કેટલા સાધકો છે, કેટલા અનુયાયી છે, કેટલા લોકો જે ભક્તો છે તમારા કે જે તમારે કોઈ શ્રદ્ધાભેરથી તમારે કંઈ આવતા હતા તો એ લોકોને પણ હકીકત જાણવાની છે. ત્યારે તમારા સાધકો જયારે આ કેમેરામાં રૂમાલ નાખીને પેલો એ છુપો છો, તમે છત્રી રાખીને મોઢું છુપો છો તો એમાં કશું થાય નહીં. એક સમય આવશે કે તમારે સામે આવવું પડશે અને તમારે એની સત્યતા કરવી પડશે. જી વાત કરવામાં આવે તો સત્યમ જ્યારે મીડિયા કવરેજ કરવા ગયું ત્યારે પણ તેમને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, તો આની હકીકત શું હોઈ શકે? બિલકુલ હું માનું છું કે એક આધ્યાત્મિક ગુરુ છે તો તમે એક બાજુ તમારા સાધકોને પ્રગતિના પંથે અને માર્ગદર્શન પૂરું પાડો છો, આધ્યાત્મિક તરફ જવાનું વલણ તમે અપનાવવા માટે તમને કહો છો, તો ત્યારે આ જે આધ્યાત્મિક ગુરુ તરીકે તમે રહી ચૂક્યા છો અને અત્યારે તમારા અનુયાયી સાધકો તમને હજી પણ તમને આધ્યાત્મિક ગુરુ માની જ રહ્યા છો, તો ત્યારે આ મોઢું છુપાવવાનો કોઈ મતલબ નથી. તમે તો આટલે વાર સુધી તમે એ રહ્યા 2018ની આપણે વાત કરીએ, 2025માં પણ તમે જામીન પર તમે બહાર આવ્યા આરોગ્યના કારણસર, ત્યારબાદ પણ સાધકોનો જે એટીટ્યુડ ને એપ્રોચ રહ્યો છે તે ખરેખર એવો નથી રહ્યો કે જેને બિરદાવવા લાયક છે. આપણે જોઈ શકીએ કે અનેકો વાર એમને જયારે આ 2018ની જયારે પરિસ્થિતિ હતી ત્યારે અનેક એવા સોશિયલ મીડિયા પોસ્ટ પણ તેમના દ્વારા મૂકવામાં આવી હતી, અનેક એવી રેલી કાઢવામાં આવી હતી, ઉગ્ર આંદોલન જેવું કરવામાં આવ્યું હતું. ત્યારે આ બધી વસ્તુ એક આધ્યાત્મિક ગુરુના સાધકોને તેમના અનુયાયી તેમજ તેમના જે માનનારા છે તેમાં એ શોભા નહીં રહેતી અને તમારે મોઢું ઢાંકવાની જરૂર નથી. તમારે સામે આવીને તમે જે અત્યારે પરિસ્થિતિમાં છો તે પરિસ્થિતિ તમને તમારા પાસે કેવી રીતે આવી, કેમ આવી, કયા કારણ હતા, કયા પરિબળો હતા, તે બધું તમારે કેવું પડશે. એટલે આ છુપાવવું બહુ ખોટી વાત છે એવું સ્પષ્ટપણે એનામાં જણાઈ આવ્યું. બિલકુલથી સત્યમ, જાણકારી આપવા બદલ આપનો આભાર. તો મીડિયા પહોંચતાની સાથે આસારામે છત્રીથી મોઢું છુપાવ્યું હતું, સાધકોએ રૂમાલથી કેમેરો ઢાંકવાનો પણ પ્રયાસ કર્યો છે. આ દ્રશ્યો અમે જે આપને બતાવી રહ્યા છીએ તો સાધકોના ઘરે જઈને આસારામે મુલાકાત કરી હતી. તો સાધકોના ઘરે જઈને આ મુલાકાત કરવામાં આવી છે. તેઓની સાથે વાતચીત પણ કરી હતી. વલસાડમાં આસારામે સાધકો સાથે મુલાકાત કરી.